કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા અપાયેલા નિવેદનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત ભાજપ દ્વારા પણ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના નેતાઓની વાણીવિલાસની માનસિકતા ફરી એકવાર સામે આવી હોવાનું કહેવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરતા ભાજપના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। શહેર ભાજપ પ્રમુખે કહ્યું કે કોંગ્રેસ રંગના આધારે દેશવાસીઓ અને દેશના લોકોને વિભાજિત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અમે સખત શબ્દોમાં તેને વખોડી કાઢીએ છીએ। અમે તેના વાણીવિલાસના વિરોધમાં દેખાવ કરી રહ્યા છે। કોંગ્રેસના અન્ય નેતાઓએ ભૂતકાળમાં પણ વડાપ્રધાનના વિશે એલફેલ નિવેદનો આપ્યા હતા, જેથી અમે આ નિવેદન આપનારા પક્ષના વિરોધમાં દેખાવો કરી રહ્યા છીએ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે। એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા જ્યાં દેશને 4 ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ અખંડ ભારત છે, અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ, વર્ષોથી લડતા આવ્યા છીએ। જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે, એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું।